વર્ચ્યુઅલ ગેટવે અને વર્ચ્યુઅલ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી સુરતના અલગ અલગ હીરાના વેપારીઓ સાથે ચીટિંગ કરનારા જે ગેંગ હતી એના કુલ 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ 4 આરોપીમાં નિકુંજ આંબલિયા, મિતુલ ગોટી, અનુજ શાહ અને ચેતન સાગર, આ 4 આરોપીની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે. અને આરોપીની પૂછપરછના આધારે એમણે અલગ અલગ 3 થી 4 જેટલા વેપારીઓને બિલ પછીથી આપવાની શરતે એડવાન્સ પૈસા એમની પાસેથી મેળવી લઈ એમને આ ડાયમંડ આપેલા હતા. આ તમામ જે અલગ અલગ વેપારીઓ છે એ વેપારીઓ પાસેથી ટોટલ 6 હીરા અત્યાર સુધીમાં રિકવર કરવામાં આવ્યા છે. આ જે 6 હીરા રિકવર કરવામાં આવ્યા છે એમની અંદાજિત કિંમત 4 કરોડ 5 લાખ જેટલી છે. જે ગુનાઓ દાખલ થયો ત્યારે 7 જેટલા હીરા બાબતે આ ગુનાહિત કાવતરાની અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયો હતો. એમાંથી 6 હીરાની ટોટલ રિકવરી કરી લેવામાં આવી છે. આ જે હીરા કબજે કર્યા છે એમાં 2 હીરા 5 કેરેટના, 2 હીરા 4.5 કેરેટના, એક 4 કેરેટનો અને એક 5.2 કેરેટનો છે. જે હીરા કબજે કર્યા છે એમાંથી એક હીરો અંદાજિત $1 લાખ અમેરિકન ડોલરનો છે અને અન્ય હીરાઓ 50 થી 60 હજાર અમેરિકન ડોલરના